જય ભીમ મિત્રો બહુજન સમાજ પાર્ટી થાનગઢ દ્વારા પાર્ટીના અમુક હોદ્દેદારોને આજ રોજ પાર્ટીમાંથી હોદ્દામાંથી રદ કરીએ છીએ. બહુજન સમાજ પાર્ટી સુરેન્દ્રનગરના અધ્યક્ષ પી.કે. રાઠોડ, ઉપાધ્યક્ષ રાજેશભાઈ સોલંકી એડવોકેટ અને થાનગઢ શહેર પ્રમુખ પ્રવીણભાઈ આલાભાઈ પરમાર દ્વારા બહુજન સમાજ પાર્ટીના સંગઠનને મજબૂત કરવાનું હોય અને તેને આગળ લેવાનું હોય, પરંતુ બહુજન સમાજ પાર્ટીની તારીખ 24/7/2025ના રોજ અમદાવાદ ખાતે સમીક્ષા બેઠક હોય અને આ બેઠકમાં થાનગઢ હોદ્દેદારોને ત્યાં હાજરી આપવાની હોય, પરંતુ અમુક હોદ્દેદારો જેઓ પાર્ટીનો આદેશ હોવા છતાં પણ હાજરી આપતા ન હોય, જેથી અમુક હોદ્દેદારો જેના હું નામ બોલું છું તેઓને આ પાર્ટીમાંથી હોદ્દા ઉપરથી રદ કરીએ છીએ. સોલંકી હરેશભાઈ ભીમાભાઈ, જે બહુજન સમાજ પાર્ટી થાનગઢ શહેર પ્રમુખ હતા, તેઓનો હોદ્દો લઈ લેવામાં આવે છે. જ્યારે મેહુલભાઈ હરેશભાઈ છાસિયા થાનગઢ યુવા સંગઠનના પ્રમુખ હતા, તેઓનો પણ તેમની પાસેથી હોદ્દો લઈ લેવામાં આવે છે. અને વાઘેલા દિલીપભાઈ અરવિંદભાઈ, જે સંગઠનના પ્રમુખ હતા, તેઓને પણ આ હોદ્દા ઉપરથી રદ કરવામાં આવે છે. તો આવનારા નવા સમયમાં નવા પણ હોદ્દેદારો અમે નિમણૂક કરશું. પાર્ટીનો આદેશ અને પાર્ટીને યોગ્ય રીતે કામ કરતા હોય તેવા વ્યક્તિઓને આ પાર્ટીની જરૂર છે. જય ભીમ, જય ભારત.